શાંતિ. કઠોપનિષદ અધ્યાય 1 વલ્લી 3 મંત્ર 15 પહેલા શાંતિ પાઠ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આત્મજ્ઞાન દ્વારા અમૃત તત્વ એટલે અમરતાની પ્રાપ્તિ કેવી રીતે થાય એ સમજાવતો મંત્ર છે. અદ્ભુત મંત્ર છે. વન્સ અગેન, આત્મજ્ઞાન દ્વારા અમૃત તત્વ એટલે અમરતા, ઇમોર્ટાલિટી, એની પ્રાપ્તિ આપણને કઈ રીતે થઈ શકે એ સમજાવતો કઠોપનિષદનો એક મહાન આ મંત્ર છે. એના પર આપણે જઈએ એ પહેલા મારી એક પૂર્વ ભૂમિકા, કારણ કે આ બહુ મહત્વનો મંત્ર છે અને પૂર્વ ભૂમિકા પશ્ચાત મંત્ર બોલાવવામાં આવશે. આત્મતત્વ છે ને એ બહુ સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ. આત્મતત્વ એટલું સૂક્ષ્મ છે કે જે ઇન્દ્રિયોથી પકડાય તેવું નથી, અર્થાત ઇન્દ્રિય ગમ્ય નથી. સૂક્ષ્માતિ સૂક્ષ્મ એટલે શબ્દ, અવાજથી સમજાવી ના શકાય, એટલે વાણીનો વિષય નથી. અને છતાં હું વાણીનો જ ઉપયોગ કરી અને તમને સમજાવું છું. દેટ ઇઝ ગ્રેટેસ્ટ પેરાડોક્સ. એને મોટા મોટું વિરોધી તત્વ કહેવામાં આવે, એટલે વિરોધાભાસ. અને આત્મતત્વ વિરોધાભાસ દ્વારા જ સમજાવી શકાય તેમ છે. મેં કહું વાણીનો વિષય નથી. વાણી દ્વારા હું તમને એ રસ્તે લઈ જઈ શકું. ચાલવાનું તમારે જ છે પંથ ઉપર. અને હું સ્પષ્ટતા કરું છું કે વાણી દ્વારા ન સમજાવાય. ઇટ ઇઝ બિયોન્ડ લેંગ્વેજ, ફાર ફ્રોમ લેંગ્વેજ, ફ્રી ફ્રોમ લેંગ્વેજ. એટલે વાણીમાં શબ્દો આવે, એટલે શબ્દ દ્વારા આત્મા સમજાવી શકાય નહીં. એટલે વાણીનો વિષય નથી. અને સ્પર્શ દ્વારા સમજાવી શકાય નહીં. એને રૂપ નથી ને આકાર નથી. એટલે એ જાડો છે, પાતળો છે, ઊંચો છે, નીચો છે, રૂપાળો છે, કાળો છે, એવું પણ કહેવાય નહીં. તો આકાર પણ નથી, એટલે આંખે દેખાય તેવો નથી. એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા પણ સમજાવી ન શકાય. એનામાં કોઈ સ્વાદ નથી, એટલે એનો કોઈ રસ નથી. જીભ દ્વારા ચખાડીને પણ સમજાવી શકાય નહીં. એને કોઈ ગંધ નથી. તો ગંધ પારખીને પણ આપણે મોગરાને અને ગુલાબને જુદું કરી શકીએ, પણ આત્મા જગતથી જુદો છે એવી કોઈ ગંધ નથી કે જગતની એક હોય અને જગદીશ્વરની ગંધ જુદી હોય. એવું શક્ય નથી. ટૂંકમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધથી એ મુક્ત છે, એટલે કહ્યું સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ એને કહેવાય કે જે સર્વવ્યાપક હોય. એક સ્થળે હોય ને તો કહેવાય ઊંચો છે, નીચો છે, લાલ છે, પીળો છે. અને એક સ્થળે હોય ને તો આંખે ના દેખાય તો દૂરબીનની મદદથી દેખાય. આંખથી અને દૂરબીનથી મદદથી પણ ન દેખાય તો ઇલેક્ટ્રોનિક વેવ્સ મોકલી અને વેવ્સ પાછા આવે તો ખબર પડે
કે કોક વસ્તુ છે. જેમ યુદ્ધ વખતે રડાર દ્વારા અમુક ઇલેક્ટ્રોનિક વેવ્સ મોકલવામાં આવે. આકાશમાં કોઈ પણ મેટલની વસ્તુ હોય તો એને અથડાઈ અને વેવ્સ રડારમાં પાછા આવે એટલે આપણને ખબર પડે કે ત્યાં કંઈક છે. એવું ન થાય એટલે એવી શોધ કરવામાં આવી કે મેટલમાંથી બનેલું એરોપ્લેન હોય એના ઉપર એક જાતનું પડ ચડાવવામાં આવે કે જે ઇલેક્ટ્રોનિક વેવ્સને ગ્રેબ કરી લે, પકડી લે, પાછા ના જવા દે. અને પાછા જવા દે તો એ ઓબ્જેક્ટ કેટલું દૂર છે ડિસ્ટન્સ ખબર પડે, અને ડિસ્ટન્સ ખબર પડે તો દુશ્મનનું પ્લેન કેટલી સેકન્ડમાં અહીં પહોંચશે એવું ખબર પડે. પણ આવું ખબર ના પડે માટે પણ શોધ કરવામાં આવે. પણ આ બધું ક્યારે બને? આકાશમાં કોઈ મેટલ નું ઓબ્જેક્ટ હોય તો. પણ આત્મા તો એવો છે નહીં. એટલે ઇલેક્ટ્રોનિક વેવ્સ મોકલીને પણ એને આપણે સ્પર્શ કરી શકીએ નહીં, એના વિશે કઈ માહિતી જ મળે નહીં, એટલે એને જાણી શકાય નહીં. એટલે જાણી ન શકાય એને અજ્ઞેય કહેવામાં આવે. ક્યારે બને આવું? વ્યાપક હોય ત્યારે. એક સ્થળે હોય તો પકડી શકાય. આકાશ સર્વવ્યાપક છે એટલે આકાશ કેવું છે ને એ તમને ખબર ના પડે. અહીં ભારતમાં ને ભરૂચમાં અત્યારે વાદળા હોય અને સૂર્યોદય થાય તો કદાચ લાલ પીલા રંગ દેખાય કે મેઘધનુષ દેખાય. પણ એ મેઘધનુષ આકાશમાં એક સ્થળે છે એ દેખાય. આકાશ તો આખી પૃથ્વી ઉપર છે, આજુબાજુ છે. પૃથ્વીની ઉપર નીચે આજુબાજુ સર્વત્ર છે. એટલું જ નહીં, પૃથ્વીને ફરતા જેટલા ગ્રહો છે એની ઉપર પણ આકાશ છે. એટલું જ નહીં, આપણે તો એક જ બ્રહ્માંડનું જ્ઞાન ધરાવીએ છીએ, અનંત બ્રહ્માંડો છે અને એ બધા આકાશમાં છે. એટલે આકાશ એટલું વ્યાપક છે કે જે ઇન્દ્રિયોથી જાણી શકાય નહીં. એક જ શબ્દ હું સમજાવવાનો પ્રયાસ કરું છું, સૂક્ષ્માતિ સૂક્ષ્મ. એટલે પહેલા તો ઇન્દ્રિય ગમ્ય નથી માટે સૂક્ષ્મ છે, સૌથી વ્યાપક છે માટે સૂક્ષ્મ છે, સૌથી શુદ્ધ છે માટે સૂક્ષ્મ છે. અશુદ્ધિ પકડાય. પાણી લેબોરેટરીમાં આપો તમે નર્મદાનું એટલે એ લોકો કહી આપે કે TDS કેટલા છે. અશુદ્ધિ શોધી શકાય. આત્મા એટલો શુદ્ધ છે કે જે પકડી શકાય તેવો નથી. એટલે શબ્દ વપરાય છે સૂક્ષ્માતિ સૂક્ષ્મ. પછી આત્મા સ્થાયી છે. અસ્થાયી હોય એની મૂવમેન્ટ જાણી શકાય. પક્ષી ઉડતું હોય તો એની ઝડપ જોઈ શકાય. અને ઘણીવાર હલનચલન જેમાં હોય એને જ પ્રાણીઓ પકડી શકે. એટલા બધા પ્રાણીઓ જે ભૂખ્યા હોય પણ એને વસ્તુ સ્થિર બેસી ગઈ હોય કોઈ જગ્યાએ ઘાસમાં તે પ્રાણી જોઈ ના શકે. જે વસ્તુને મારવાની હોય પ્રાણીને એ જો ઊભું થઈને દોડે એટલે પકડી લે. એટલે મૂવમેન્ટ હોય, જેમાં મોશન હોય, જેમાં હલનચલન હોય એનું જ્ઞાન સરળતાથી મળી શકે. આકાશ કેવું છે કોઈને ખબર નથી. કેમ? there is no motion and movement in space, though each and every movement can be perceived through space, but space is free from motion and movement, and therefore it is very difficult to know what is space. શબ્દ સમજાવું છું, સૂક્ષ્મથી સૂક્ષ્મ. પ્રથમ જોયું ઇન્દ્રિય ગમ્ય હોય તો પકડી શકાય. ઇન્દ્રિય ગમ્ય નથી
એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ. સૌથી વ્યાપક છે એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ. સૌથી શુદ્ધ છે એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ. સ્થાયી છે એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ. વન્સ મોર, આત્મા સૌનું અધિષ્ઠાન છે, ધેરફોર સૂક્ષ્મથી સૂક્ષ્મ. જગતમાં જે કંઈ આપણે આંખે જોઈએ છે, અનુભવીએ છીએ, એ બધું જ આરોપ છે. ઇટ ઇઝ નથિંગ બટ સુપર ઇમ્પોઝિશન. જે સુપર ઇમ્પોઝિશન હોય, આરોપ હોય, એનું જ્ઞાન થઈ શકે નહીં. એટલે કહેવાય સૂક્ષ્મથી સૂક્ષ્મ. અંધારામાં દોરીના બદલે સાપ દેખાયો હતો, પણ સાપ છે, સર્પ છે, એ આરોપ છે, અધિષ્ઠાન નહીં. હતો તો ખરો પણ સાચો નતો. જન્મ્યો તો ખરો પણ ખોટો ખોટો. વિલય થઈ ગયો પણ ખોટો ખોટો, કારણ કે હતો જ નહીં. હવે સમજવાનો પ્રયત્ન કરજો. હતો તો નહીં પણ દેખાય તો ખરો તો હા. સાપ અનુભવ ગમ્ય હતો, દેખાયો તો માટે દોડી નાસી ગયા. એમાં ઝેર હોય ને કરડે તો મરી જવાય એવી ભ્રાંતિથી નાસી ગયા. હતો તો ખરો પણ સાચો નતો. હતો તો ખરો એટલે ટોટલ નોન એક્ઝિસ્ટન્સ નહીં. સાપ અનુભવ ગમ્ય હતો, પણ ક્યારે? અજ્ઞાન કાળે. દોરીનું અજ્ઞાન હતું એટલે સાપ દેખાયો હતો. હતો તો ખરો પણ અજ્ઞાન કાળે, એટ ધ ટાઈમ ઓફ ઇગ્નોરન્સ. એટ ધ ટાઈમ ઓફ ઇગ્નોરન્સ જે હોય એ અનુભવાય ખરો, પણ આત્મા તો સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, એટલે આત્માનો અનુભવ થાય નહીં. ખોટો ખોટો અનુભવ પણ ન થાય. સાપનો તો ખોટે ખોટો અનુભવ થયો હતો. તો સાપ નહોતો તો દેખાયો કેમ? સાપનો તો દોરી પોતે સાપ રૂપે દેખાતી હતી. સાપ કેટલો જાડો હતો જેટલી દોરી જાડી હતી. સાપ કેટલો લાંબો હતો જેટલી દોરી લાંબી હતી. સાપમાં કેટલા વળાંક હતા જેટલા દોરીમાં વળાંક હતા. એટલે શું થયું? સાપ દેખાયો માટે દોરી નહોતી દેખાઈ. દોરી નહોતી દેખાઈ એટલે સાપ દેખાતી ભ્રાંતિ બની પડવાનું. 99.9% લોકો એવું માને છે કે સાપ નહોતો, અરે દોરી નહોતી દેખાઈ એટલે સાપ. એવું નહીં. દોરી એટલે અધિષ્ઠાન. દોરી અને સાપ બે તો છે જ નહીં, પણ બે દેખાય. એમાં આત્મા અને જગત બે તો છે જ નહીં, પણ દેખાય છે. જેમ દોરી નહોતી દેખાઈ એટલે સાપ દેખાયો હતો, એ જ પ્રમાણે આત્મદર્શન નથી માટે જગતના રૂપ, નામ અને આકાર દર્શન. તો આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. કેમ? અધિષ્ઠાન છે માટે. દોરી અધિષ્ઠાન છે એટલે આંખે દેખાઈ નથી. એમ આત્મા આખા જગતનું અધિષ્ઠાન છે. સબસ્ટ્રેટમ
of entire universe. What is our universe? Nothing but names and forms. નામ અને આકાર સિવાય જગતમાં કંઈ છે નહીં. અને નામ અને આકારનું જગત એટલા માટે દેખાય છે, પેલો નિરાકાર અને અનામી આત્મા દેખાતો નથી માટે. નિરાકાર અનામી અધિષ્ઠાન છે એટલે ઇન્દ્રિયોથી ના દેખાય, મનથી ના દેખાય, બુદ્ધિથી ના દેખાય, તર્કથી ના દેખાય, શબ્દથી ના દેખાય, વાણીથી ના સમજાવી શકાય. એટલા માટે એને કહ્યું આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. એને જો જાણી લઈશું આજે નહીં, અત્યારે જ, ઘેર ગયા પછી નહીં, અહીં બેઠા બેઠા સાક્ષાત્કાર શક્ય. આ ઉપનિષદની મોટામાં મોટી વાત, ગહનમાં ગહન વાત, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે આ સત્ય. અને એ સત્યને ઉજાગર કરવા માટે આગળ જઈએ એ પહેલાં પ્રસ્તાવનામાં કંઈ ખૂટતું હોય તો આગળ જવું. આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. કેટલી વસ્તુ ગણાઈ ગયો? ઇન્દ્રિય ગમ્ય નથી માટે, વ્યાપક છે માટે, શુદ્ધ છે માટે, સ્થાયી છે માટે, સર્વનું અધિષ્ઠાન છે માટે, અને સાક્ષાત અપરોક્ષ છે આત્મા. એટલા માટે આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. સાક્ષાત અપરોક્ષ એટલે શું? જે પ્રત્યક્ષ નથી, એટલે ઇન્દ્રિય ગમ્ય નથી. મારી પાસે આ ક્લિપ છે, મને આંખે દેખાય છે એટલે ઇન્દ્રિય ગમ્ય છે, આંખથી જોયું. એવું નહીં, આંખથી જોયું છે, એનો રંગ લીલો છે, ખબર પડી ગઈ. શું કામમાં આવે એ ખબર પડી ગઈ. આને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. ઘનશ્યામભાઈ ઉભા થાવ એટલે આ માણસને મેં જોયો, એનું નામ મને જ્ઞેય છે અને હું એને કહું છું ઉભા થાવ, એ પ્રત્યક્ષ છે મારી. એટલે આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અર્થાત પ્રત્યક્ષ નથી. પછી અનુમાન તો કરી લઉં, એટલે આ નામ ઘનશ્યામ નહીં તો મગનલાલ, મગનલાલ નહીં તો છગનલાલ છે. હું 10 નામ બોલું એમાંથી એક નામ તો હશે જ. મારું નામ ખોટું પડે ને તો એ માણસ છે એ જાણું છું. નિદ્રાનું ડેઝિગ્નેશન ખબર છે કે આશ્રમના મેનેજર છે, એના વિશે કંઈક ખબર હોય અને ના ખબર તો એના માટે અનુમાન થાય. 10 છોકરા જતા હોય સ્કૂલનો યુનિફોર્મ પહેરીને, એક માણસ વચ્ચે એવો છે કે જે યુનિફોર્મ પહેરતો નથી, આખી બાયનું ખમીસ છે અને પેન્ટ છે, છોકરાઓ ચડ્ડીમાં છે, એટલે અનુમાન થાય આ ટીચર હોવો જોઈએ. આત્મા અનુમાન ગમ્ય નથી, એના વિશે કોઈ તર્ક થાય નહીં. એટલે આત્મા પરોક્ષ પણ નથી, પ્રત્યક્ષ પણ નહીં, પરોક્ષ પણ નહીં. એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. અને માટે કહેવાયું સાક્ષાત અપરોક્ષ છે. આને કહેવાય આત્માની નિરતિશય સૂક્ષ્મતા. આ મંત્ર આત્માની નિરઅતિશય સૂક્ષ્મતાનું દર્શન કરાવે છે. માટે મંત્રને સ્પર્શ કરતા પૂર્વે મેં પૂર્વ ભૂમિકા રચી અને સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે શું એ સમજાવવાનો પ્રયત્ન કર્યો. આને કહેવાય પાર્શ્વ ભૂમિકા. મેં તમારી પાર્શ્વ ભૂમિકા તૈયાર કરી, એટલે બેકગ્રાઉન્ડ, જેથી કરી હવે જે મંત્ર અહીંથી બોલાવવામાં આવશે એના શબ્દોને સ્પર્શ કરી શકાય. શબ્દોને સ્પર્શ કર્યા બાદ શબ્દોમાં સંતાયેલા અક્ષર તત્વોનું તમને દર્શન થઈ શકે.
અક્ષર તત્વનું દર્શન થઈ શકે. દર્શન એટલે જોવું નહીં, જાણવું. અને તો તમને અહીં અને અત્યારે સાક્ષાત્કાર થઈ શકે. માટે આ પૂર્વ ભૂમિકા સમજાવવામાં આવી. હવે વન્સ અગેન કઠોપનિષદ અધ્યાય 1 વલ્લી 3 અને મંત્ર 15નું કકડે કકડે સંધિ છોડીને ઉચ્ચારણ કરાવવામાં આવશે. ત્યારબાદ આપણે તત્વજ્ઞાનની ખાણમાં ખોદાણ કરવા માટે ધીરે ધીરે ક્રમે ક્રમે પગથિયા ઉતરવાનો પ્રયત્ન કરીશું. અશબ્દમસ્પર્શમરૂપમવ્યયમ તથા રસં નિત્યમગંધવચ્ચયત અનાદ્યનંતં મહતઃ પરમ ધ્રુવમ નિચ્ચાયતન મૃત્યુમુખાત પ્રમુચ્યતે. કોરોના કાળે જેમ જેમ બધાને કહેવામાં આવે છે અલગ અલગ છૂટા છૂટા માસ્ક પહેરીને બેસો, એવી રીતે મંત્રમાં શબ્દોનું જોડાણ કરીને ખૂબ ભેગા ભેગા છે. એટલા માટે શબ્દની સંધિ છોડી છૂટા છૂટા કરી અને તમને બોલાવવામાં આવ્યા. છતાં પણ મુશ્કેલી પડે, દેવ ભાષા ન સમજાય માટે. એટલે હવે બે મંત્રો છૂટા કરીને ફરતી બોલાવવામાં આવશે. મંત્ર ગહન છે, આટલું સમજાય તોય બીડો પાર થાય. માટે આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. માત્ર બે શબ્દો. અશબ્દમસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા અરસમ નિત્યમગંધવચ્ચયત નિત્યમ અગંધવચ્ચયત અનાદ્યનંતમ મહતઃ પરમ ધ્રુવમ નિચાયતન મૃત્યુમુખાત પ્રમુચ્યતે. જેમ કોરોના કાળે માસ્ક પહેરીને દૂર દૂર બેસાડવામાં આવે, જેથી એકનો રોગ બીજાને ન લાગે, એટલે એક શબ્દનો અર્થ બીજામાં ન ઘૂસી જાય, એટલા માટે હવે એક એક શબ્દ લઈ શબ્દાર્થ લઈ એનો અર્થ તારવવાનો પ્રયાસ કરવામાં આવશે. યત એટલે જે, અશબ્દમ એટલે જે એટલે આત્માની વાત ચાલે છે. કયો આત્મા? જેના વિશે પાર્શ્વભૂમિકા તૈયાર કરી સૂક્ષ્માતિ સૂક્ષ્મ. જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે આત્મા, એ કેવો છે? તો સૂક્ષ્માતિ સૂક્ષ્મ જે આત્મા છે એ એટલે જે એટલે યત શબ્દ વપરાય સંસ્કૃતમાં. યત અશબ્દમ, જે આત્મા શબ્દ રહિત છે. શબ્દ એટલે વાણી. વાણી દ્વારા જે આત્મા સમજાવી શકાય તેવો નથી. આ એક જ વાત આવી શબ્દમાં. આવું કેમ કહેવામાં આવે છે? પેલું સૂત્ર સમજાય કે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે.
એટલા માટે એવું કહેવામાં આવ્યું કે શબ્દ રહિત છે, શબ્દ દ્વારા એને સમજાવાય નહીં, અને છતાં હું શબ્દનો ઉપયોગ કરું છું. જે શબ્દ રહિત છે, પછી બીજો શબ્દ આવ્યો અસ્પર્શમ. જો મંત્રમાં અશબ્દમ અસ્પર્શમ. હવે સંધિ બધી છૂટી પડતી જશે ધીરે ધીરે. અશબ્દમ અસ્પર્શમ એટલે જે સ્પર્શ રહિત છે, જેને અડી ન શકાય. એવું કેમ કહ્યું? એ નિરાકાર છે એટલે. આકાર હોય ને સ્પર્શ કરી શકાય, જે નિરાકાર છે એને સ્પર્શ ના કરી શકાય. એટલે એવું કહ્યું અશબ્દમ અસ્પર્શમ. પછી કહ્યું અરૂપમ, એને કોઈ રૂપ નથી, અને રૂપ નથી એટલે કદરૂપો છે એવું ના કહેવાય. હેન્ડસમ એન્ડ બ્યુટીફુલ છે એવું પણ ન કહેવાય, કે રૂપ જ નથી. શબ્દ નહીં, સ્પર્શ નહીં, રૂપ નહીં, એટલે આકાર નહીં. રૂપ એટલે આકાર, આકાર નહીં એવું ભાઈ કહેવામાં આવ્યું. કેમ એવું કહ્યું? તમારે યાદ રાખવાનું, થોડી બુદ્ધિને કસવાની. જેને 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 આકાર હોય એનો એનો જન્મ હોય. આત્માનો જન્મ થતો નથી એટલે એના આકાર નથી એવું કહેવામાં આવ્યું. જેને જેને આકાર નથી એનો જન્મ ના થાય, અને જન્મ ના થાય તો આ તારીખે આ જન્મ થયો તો એવું પણ ના કહેવાય. એની જન્મ તારીખ જ ના હોય. જો જન્મ તારીખ ના હોય તો મૃત્યુ તિથિ પણ ના હોય. એટલે જન્મ તારીખ નહીં, મૃત્યુ તિથિ નહીં, એટલે કાળમાં એ બદ્ધ નહીં. અને ધારો કે જન્મ થાય ને ભાઈ, કાં તો કોઈ હોસ્પિટલમાં, તો ગાયનેકોલોજીસ્ટ હોય એના ટેબલ પર થતો હોય જન્મ, અને આપણા પહેલાનો મોટી ઉંમરના માણસો હોય તો ઘરમાં એક રૂમ અને ત્યાં દાયણાઈ હોય, પણ એક સ્થળમાં જન્મ થયો હોય. એટલે સ્થળમાં પણ નહીં અને કાળમાં પણ નહીં એવું સમજાવવા માટે એને કહ્યું અરૂપમ. એને રૂપ જ નથી, આકાર જ નહીં. આકાર નથી, therefore it is free from time and space. આકાર હોય એનો જન્મ હોય, અને જન્મ હોય એ દેશમાં કે કોઈ જગ્યાએ થાય, કાં તો કોઈ સમયે થાય. આવું બધું કેવું છે ઉપનિષદોને કે દેશ કાળથી મુક્ત છે, પણ લાંબી ચર્ચા કર્યા વગર એવું કહ્યું કે અરૂપમ, રૂપ નથી માટે. પછી કહે છે અરસમ, એને કોઈ સ્વાદ નથી. આત્માને સ્વાદ નથી એવું એટલા માટે કહ્યું કે કોઈ પણ એનું વર્ણન કરતા કરતા એવું ના કહી બેસે કે ખાટો છે કે ગળ્યો છે, આ તુરો છે એવું ના કહી બેસે, સુગંધિત છે એવું ના કહી બેસે. જો સ્વાદ હોય તો સુગંધી હોય. અરસમ સ્વાદ જ નથી, અને સ્વાદ નથી એટલે એને પછીનો શબ્દ આવ્યો અગંધવત. સ્વાદ નથી એટલે ગંધ નથી ભાઈ. સ્વાદ હોય તો તમે એના વિશે કંઈ કહી શકો ને. આ બધી વાત વર્ણન કેમ ચાલે છે ખબર છે? એના વિશે કંઈ કહેવાય જ નહીં. કંઈક હોય તો કંઈ કહેવાય. મારા વિશે કહેવાય કે સ્વામીજી બહુ ગુસ્સાવાળા છે, સ્વામીજી છે ને બહુ કડક છે, આપણે 1 મિનિટ મોડાય તો બાયનું બંધ કરાવી દે છે. મારા વિશે તમારે જે કહેવું હોય કહો. કોના વિશે?
મારા વિશે હું છું એને માટે તમે કંઈ કહી શકો નહીં. હું જે નથી ને એની ચર્ચા તમે કરી શકો, અને તમારે કરવી જ જોઈએ. તમારે પાસે બીજું કામ નથી, કરો. આત્મા વિશે કંઈ પણ બોલી શકાય નહીં, એટલા માટે કહ્યું અરસમ અગંધવત યત. અને એવો જે આત્મા છે એ કેવો છે? અવ્યય, જેનો વ્યય થઈ શકે નહીં. કમાલ છે. જેનો વ્યય ના થઈ શકે એટલે શું? એટલા માટે આવા બધા પ્રવચનો છે ને, એમાં તમારા જેવા બુદ્ધિવાળા લોકોનું કામ. આ એવી કથા નથી કે બેઠા બેઠા સ્વેટર ગૂંથાય, પાપડી ફૂલાય. તૈયાર રાખવું પડે ઉપરનો માળ. હવે સમજાવું છું. અવ્યય એટલે તમે કૌમાર અવસ્થામાં હો નહીં, કારણ કે તમે બાળપણમાં નહોતા. બાળપણમાં નહોતા એટલે શૈશવ અવસ્થામાં નહોતા. એટલે શું કહેવા માંગુ છું? તમે ગયડા થઈ શકો નહીં. બસ સ્વામીજી બધા કહે છે ને કે આ તમે સિનિયર સિટીઝન, એને કહેવા દીધી ગોળીઓ છે. તું શું કામ માને છે કે તું સિનિયર સિટીઝન છે? ના, હું તો માનીશ. કેમ? પેન્શન લેવાનું વધારે ચાલે. મારો બેટો સમજવા તૈયાર નથી. આટલું કહું છું કે તમે અવ્યય છો. અવ્યય એટલે શું? જેનામાં વ્યય ના થાય, જેનામાં ક્ષય ના થાય, જેનામાં ફેરફાર ના થાય. પણ આટલા બધા શબ્દોના કામ આવે. એક જ કામનો, જેનામાં વિકાર ના હોય. તમે અવિકારી છો એવું સમજાવવા માટે એક શબ્દ વપરાયો, જેને કહેવાય અવ્યય, ક્ષય રહિત. અને જેને ક્ષય ના હોય ને ભાઈ, એ કેવો હોય? અક્ષય. અક્ષય એટલે શું? અવિનાશી. અને અવિનાશી એ જ હોય જે અવિકારી હોય. અવિકારી હોય એને સંસ્કૃતમાં અવ્યય એવું કહેવામાં આવે. કોની વાત ચાલે છે? સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્મા છે એની. પછી કહ્યું જેનામાં વિકાર જ નથી, ક્ષય જ નથી, અવ્યય છે. તો વિકારો કેટલા હોય? 6. પહેલું અસ્થિ. અસ્થિ કોને? એટલે દેખાય નહીં. ખાલી ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હોય એને જ દેખાય. એને પણ આંખે નહીં, એને મશીન વાપરવું પડે. અત્યારે કાયદો ખરાબ છે. તમે છોકરો જન્મશે, છોકરી જન્મશે એવું ડોક્ટરો કહી શકે નહીં. જાણી શકે ખરા કે કાયદામાં ભંગ થઈ જાય. તો અસ્થિ એટલે છે. પહેલા દીકરી આવીને કે બાપને માને એટલે નક્કી થાય કે ગર્ભ ધારણ થયો છે, પણ આંખે દેખાય નહીં. તો ગર્ભ ધારણ ક્યારે થયો? હતો તારે? હા, બટ દેટ ઇઝ ઇન અધર ફોર્મ. પાછું સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વ, જીનીસ એન્ડ ક્રોમોસોમ્સ, જેને આપણે શુક્રજંતુ કહીએ. વીર્ય, એની અંદર શુક્રજંતુ. અને માટે નક્કી થાય છે કે કેટલાક રોગો છે વારસામાં આવે, કેટલાક ન આવે. એટલે એ જ્યારે સ્થિતિ થાય ત્યારે કે અસ્થિ. એટલે આપણા દેશમાં સુંદર રિવાજ કે છોકરીને પિયર મોકલી દેવામાં આવતી હોય છે. એને મા બાપ સાથે સુખમાં રહે, અને પ્રસૂતિ થયા બાદ, નામકરણ થયા બાદ સાસરે મોકલવામાં આવે. તો ટૂંકમાં અસ્થિ એટલે છે. પછી જાયતે એટલે જન્મે છે. ક્યારે? 9 મહિના પછી. અસ્થિ જાયતે વર્ધતે એટલે વધે છે. આપણે હોરિઝોન્ટલ ગ્રોથ પણ હોય ને વર્ટિકલ ગ્રોથ પણ હોય. આ વૃક્ષ છે એમાં પણ એવું છે.
ઊંચું પણ જાય અને આમ ફેલાય ડાળાથી. પર્વત યોનિમાં જન્મો ને તો વર્ટિકલ કે હોરિઝોન્ટલ એવા ગ્રોથ ના હોય, જેવું છે એવું હોય. મોટો ધરતીકંપ થયો ને એક પહાડ જન્મી ગયો, બસ પછી એવો ને એવો જ હોય હજારો વર્ષો સુધી. બહુ પાપ કર્મ કર્યા તો એ બી યોનિ આપણને મળે. અહીંયા અસ્થિ જાયતે વર્ધતે અપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ, 6 જાતના વિકાર ફેરફાર. આવું એક હોય નહીં જેનામાં. એને મારે શબ્દ વપરાયો છે અવ્યય. પછી આવે છે જો પેલામાં વ્યય વિકાર એ બધું હોય તો જન્મ હોય. આત્મા કેવો છે? અનાદિ, જન્મ રહી. હવે આટલા વર્ષોથી હું તમારી જોડે માથાજી કર્યા કરું છું. તમને આજે એક વાત તો પૂછી લઉં ને. અનાદિ એટલે જેનો જન્મ થતો નથી તે, જેનો આદિ એટલે શરૂઆત એટલે બિગિનિંગ. એનીથિંગ વિચ ઇઝ બિગિનિંગલેસ ઇઝ ઓલ્સો એન્ડલેસ. તો આત્મા કેવો છે? અનાદિ એટલે જન્મ ન થયો તેવો. ફરતી પૂછું, બધા કહેવાનું આત્મા કેવો છે? આત્મા કેવો છે? અનાદિ એટલે જન્મ ના થાય એવો. ફરતી પૂછું છું, આત્મા કેવો છે? અનાદિ. અનાદિ એટલે પણ તમારે આત્માનું શું લેવા દેવા? તમે તો રમણીઓ, મગનીઓ, છગનીઓ, ડોક્ટર, એન્જિનિયર, નેતા, અભિનેતા. તમે આત્મા છો? આત્મા છો ભાઈ? તમે જો આત્મા છો તો તમે અનાદિ છો. હમણાં બોલાઈ ગયું, મેં બોલાયું બધાને. અનાદિ એટલે કેવા? જન્મ ના થાય. હવે એવા છો કે નહીં? એટલે આ કે નહીં? તો તમને કહી દઉં, તમારે મોત હોઈ શકે નહીં. અહીં નક્કી કરીને જવા છે કે હું મરવાનો. અને ખોટે ખોટું તો કહો યાર. અને જો મરવાનો નથી એવો નિર્ણય આજે થઈ જાય તો સાહેબ મૃત્યુ નથી તો ભય હોઈ શકે નહીં. હજુ તત્વની ચર્ચામાં ગયો નથી, આજે એક એક શબ્દ સમજાવું છું. તો આપણને ભય હોઈ શકે નહીં. ભય કોને કોને હોય? ઉપાધિ હોય એને હોય. આધિ એટલે માનસિક રોગ થાય એને હોય. વ્યાધિ શારીરિક રોગ હોય એને થાય. આ કોઈ સમજાની જે બધા ગોખી માર્યું ને નારેશ્વર જૈન, આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી સર્વ. કોઈ સમજ્યું જ નહીં, ગોખી મારી. ગોખવામાં તમે હોશિયાર. રંગ અવધૂતે એક જ લાઈનમાં આટલું કહ્યું, આદિ એટલે માનસિક રોગ, વ્યાધિ એટલે શારીરિક રોગ. આ બંને થાય કોને? જે ઉપાધિ હોય એને. તો આદિ વ્યાધિ ઉપાધિ સર્વ ટળે સ્મરણ માત્રથી. એટલે તમને એવું સ્મરણ હોવું જોઈએ કે હું અનાદિ છું. અનાદિ છું એવું તો ખબર નથી. તો મરવાનું નક્કી તમે કર્યું, અને મરવાનું નક્કી તમે કર્યું તો આદિ વ્યાધિ ઉપાધિ બધું તમારે છે એવો તમે તમારી જાત ઉપર એક સિક્કો માર્યો. ઠીક છે, ઈશ્વર તક આપશે તો કોઈ દાડો આવી લીટીઓ ઉપર વાતો કરીશું. ટૂંકમાં અનાદિ શબ્દ વપરાયો એટલે એ આત્મા જેના માટે શું કહેવાયું? સૂક્ષ્માદિ અનાદિ છે. આદિ નથી, શરૂઆત નથી. આદિ અને શરૂઆત ના હોય ને એનો અંત ના હોય. અને જેનો અંત ના હોય
એને અનંત કહેવામાં આવે છે. અનાદિ યાદ ના રહે તો એટલું જ યાદ રાખો, હું અનંત છું. અનંત છું એવું યાદ રાખશો તો ખબર પડશે કે કોઈ સ્થળે પણ મારો જન્મ નથી થયો અને કોઈ સમયે પણ જન્મ નથી થયો. એટલે હું દેશ અને કાળથી મુક્ત છું, અર્થાત આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. અને જો આટલું યાદ રહે, અનાદિ છું, અનંત છું, દેશ કાળથી મુક્ત છું, તો હું કોણ છું? અહમ પરમ. હું પરમ છું, ટ્રાન્સેન્ડેન્ટલ. આવું સમજ્યા નથી લોકો. અને પરમ શબ્દ ચૂંથી માર્યો લોકોએ ગમે ત્યાં. અને ગમે વસ્તુ માટે પરમ શબ્દ વાપરવા માંડ્યા. સ્થૂળ વસ્તુ માટે પરમ શબ્દ આજે વપરાતો થઈ ગયો. સંસ્થાઓ પરમના નામે લોકોએ ચડાવી દીધી છે. તત્વજ્ઞાન તો ખબર નથી. પરમ એટલે શું? જે દેશ કાળ અને વસ્તુથી પર. વસ્તુ એટલે આકાર, એ પરમ. which is known as transcendental. પણ એવું ડેંડવાનું ચાલ્યું, ધર્મના નામે એવા ધંધા શરૂ થયા. 1 કલાકના $400 લેવામાં આવે છે. આ ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન શીખવાના અમેરિકામાં ક્લાસ ચાલે. માણસ આપણો ધોળિયાઓ લઈ બેઠા છે. અને યાદ રાખજો, એવા દિવસો આવવાના, આ ધોળિયા આવીને તમને યોગ શીખવશે, તમારું જ્ઞાન. કારણ કે તમે બધા રૂપ પાછળ પાગલ છો. અત્યારે બધી ટીવીમાં જઈને જુઓ, ધોળી બાયડીઓ આવી અને યોગા શીખવાડે આપણને. નોનસેન્સ. આપણી વિદ્યા. પરમ શબ્દ જોડે મારે મતલબ છે મહત્વ. એટલે એક મારી બુદ્ધિ, એક તમારી બુદ્ધિ, આપણા સૌની બુદ્ધિ હોય ને વ્યષ્ટિ બુદ્ધિ કહેવાય. પણ આ બધી બુદ્ધિ જેમાંથી જન્મી છે એને કહેવાય મહત બુદ્ધિ. એટલે મહત પરમ. સમષ્ટિ બુદ્ધિ જેને કહેવાય. તો શબ્દ કયો સમજાવું છું? સૂક્ષ્મથી સૂક્ષ્મ. એટલે આત્મા મહત તત્વથી પણ પર છે. સમષ્ટિ બુદ્ધિની પણ પેલે પાર છે, વ્યષ્ટિ બુદ્ધિ નહીં. સમષ્ટિ બુદ્ધિની પેલે પાર છે. એટલે એને મહાન બુદ્ધિ, સમષ્ટિ બુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું. અને સમષ્ટિ બુદ્ધિ છે એ બધાથી પર છે, એટલે એને સૂક્ષ્મ કહેવામાં આવે. પણ આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ એટલે સમષ્ટિ બુદ્ધિની પણ પેલે પાર છે. and therefore it is known as ધ્રુવમ. અચળ છે, અપરિવર્તનશીલ છે. it is changeless entity. એટલે ધ્રુવમ કહેવાય. એટલે એનામાં કોઈ ફેરફાર નહીં, પરિવર્તન નહીં, એટલે વિકાર નહીં, એટલે અચળ છે. એનું બીજું નામ છે અચ્યુત. અચ્યુત છે, અચળ છે. તત્નિચ્છાય બીજો શબ્દ આવ્યો. એ આત્માને જાણીને, કયો આત્મા? સૂક્ષ્મથી સૂક્ષ્મ છે તે. તત્નિચ્છાય એ આત્માને જાણીને વ્યક્તિ મૃત્યુ મુખાત, મૃત્યુના મુખથી પ્રમુચ્યતે, હંમેશાને માટે છૂટી જાય છે. હંમેશાને માટે જો તમારે સૌને મૃત્યુના મુખમાંથી મુક્ત થવું હોય તો શું કરવાનું? આત્માને જાણી લેવાનું. તત નિશ્ચાય એટલે નિશ્ચય એટલે જાણીને. આત્મા જાણવાની વસ્તુ છે, મેળવવાની નહીં. સંતાન ના હોય તો મળી શકે, ઘરનું ઘર ના હોય તો મળી શકે, સંપત્તિ ને વૈભવ મળી શકે, પ્રતિષ્ઠા નથી તો મેળવી શકાય, ખ્યાતિ નથી મેળવી શકાય, પત્ની નથી પુરુષાર્થથી મેળવી શકાય, જે ન મળેલું હોય એ મેળવી શકાય, જે મળેલું જ છે
એને મેળવી ના શકાય, એને જાણી શકાય માટે કયું શબ્દ પ્રયોગ છે તત નિશ્ચાય. આત્મા મેળવવાની વસ્તુ નથી, આત્મા જાણવાની વસ્તુ છે. જાણવું એટલે શું? સંસ્કૃતમાં શબ્દ છે દર્શન. આપણે દર્શનનો ખોટો ઉપયોગ કરી બેઠા છે. આંખથી જોવું એટલે દર્શન, જાણવાની. અત્યારે હું અહીં બેઠો છું, ધીસ ઇઝ ઓપન યુનિવર્સિટી. પણ એક બંધ યુનિવર્સિટી મકાનોમાં હોય, ત્યાં તમે ભણવા જાઓ ને MA વિથ ફિલોસોફીની ડિગ્રી લેવી હોય તો ત્યાં દાખલ થાવ એટલે ત્યાં લખ્યું હોય ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી, પછી નીચે ગુજરાતીમાં લખ્યું હોય દર્શન શાસ્ત્ર વિભાગ. હવે જો ત્યાં દર્શન શબ્દ વપરાય, જો જોવાની જ વસ્તુ હોત તો આઈના મૂક્યા હોત, પ્રોફેસરો છોકરાઓ આઈના મોડું જોતા હોત. એવું નથી. દર્શન શાસ્ત્ર વિભાગનું અંગ્રેજી ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી. દર્શન એટલે આંખથી જોવું, એવી ભ્રાંતિમાંથી દૂર થજો. એટલે અમે સમજાઈશું પણ તમને નહીં પકડાય. અમે તો દર્શન કરવા જવાના ને જવાના, ચારધામ જવાના ને જવાના. તમે બધા તમારા અંતરાત્માને પૂછો, તમે કેટલાય ધર્મસ્થળો મંદિરોમાં ગયા છો? હા કે ના કહેજો. અને જ્યારે દર્શન કરવા જાઓ ત્યારે બે હાથ જોડો છો કે નહીં? હા કે ના? પછી આંખો ખોલી અને ભગવાનની સામે ઉભા રહો છો? ના. શું કરો છો? બે હાથ જોડી, માથું નીચું નથી, માથું નીચું ન આવતા આંખો બંધ હોય છે ગોગાડી, જક મારવા બંધ કરો છો. દર્શન કરવા આવ્યા છો ના લાયક? કન્યાકુમારી થી આવ્યો, બદ્રી કેદાર ગયો પૈસા ખર્ચીને, અને ત્યાં જઈ અને બે હાથ જોડી અને આંખો બંધ કેમ કરે છે? મારા બેટા સમજ્યા વગર જો દર્શન જ તારે કરવા હતા તો આંખો બંધ કેમ કરી જાય? એનું તત્વ કહી દઉં આજે, કહી દઉં આજે. મફતમાં આજ કેમ મારે બેટો મફતમાં લેવું? આંખ બંધ આપણે કરીએ છીએ ને એનો અર્થ સમજતા નથી. હે ઈશ્વર, હે પ્રભુ, આ તું મને જે બહાર દેખાય છે ને, હવે આજ પછી બીજી વાર હું આંખો બંધ કરું તો મારી અંદર તું દર્શન દેજે ને. એવું તત્વ સમજવા માટે સમજવું કોઈ છે નહીં ભાઈ. આરતી કરીએ છીએ ને આપણે, એટલે કરો છો કે નહીં? દીવા હરગાઈને બહુ પૈસા વાળો હોય બહુ મોટી આરતી રાખે, પછી એને બહેરીથી ઉચકાય નહીં એટલે પૂજારી રાખે. કયો પૂજારી? પગારદાર. પૂજા એ કરે અને તમે બી ભ્રાંતિમાં છો, ફળ તમને મળે. એટલે જો એની એક ઘડી ફળ આપતો હોય ને તો પૂજારી લઈને ઘેર નાઈ જ જાય. આરતી જ્યારે તમે કરો છો ત્યારે આ દીવાનો પ્રકાશ કોને બતાવે છે? જે સ્વયં પ્રકાશ છે ને બતાવે. આરતી ભગવાનના હાથમાં હોય છે કે તમારા હાથમાં? સાચું બોલો. તમારા હાથમાં હોય ને, મૂર્તિ ત્યાં હોય. અને શ્રીનાથજી જશો ને તો 18-20 ફૂટ દૂર ઉભા રાખશે અને ઝાપટિયા હશે મારનારા. શું કામ ઝાપટ મારે? આગળ જાઓ, આગળ જાઓ. એટલે આટલે દૂરથી યાર પૈસા ખર્ચીને આજે થોડું ઉભા, એટલે પણ પાછળ લાઈન છે ને, આગળ જાઓ, આગળ જાઓ. તારી જાય. હું ગયો છું એકવાર, પણ હમણાં વાત નહીં કરું એની. પછી આરતી આપણામાં ફેરવીએ જ પાછળ, સીધા નથી, હકણા નથી રહેતા. એટલે આમ ફેરવીને એટલે આ બાજુ ગઈ ને આરતી, એટલે આ કાન પરવાજુ વાળું આવે,
પછી અહીં અજવાર આવે, પછી અહીં અજવાર આવે, અહીં આવે, પછી છેવટે આમ ઊભી રહે એટલે આખું અજવાળું આવે. એટલે એ ભગવાન, હું આરતી એટલા માટે ધરું છું, તું મારું મોઢું જો. ભગવાનના દર્શન નહીં કરવાના, ભગવાનને કહેવાનું મારું મોઢું જો બરાબર, અને પછી નક્કી કર કે મેં કેટલા પાપ કર્યા છે અને મેં કેટલા પુણ્ય કર્યા છે. મને ઓળખ ઓ ભગવાન, અને મને ઓળખી નિર્ણય આપ, તારે કેવું ફળ આપવું છે નક્કી કર. એટલા માટે આપણે આરતી કરીએ. આરતી શું કામ કરી છે ખબર નથી આપણને. બધાએ કર્યું એટલે આપણે હેડ્યા. ટૂંકમાં એક જ નિર્ણય કરવાનો કે દર્શન એટલે શું. તત નિશ્ચાય, દર્શન એટલે જાણવું, મને જાણી લે, મને ઓળખી લે. અને જે આ જન્મે આ ક્ષણે અહીં અત્યારે જાણી લે છે એ અત્યારે જ મૃત્યુના મુખથી મુક્ત થઈ જાય. તદ નિશ્ચાય મૃત્યુ મુખાત પ્રમુચ્યતે. હવે આ બધાનું શબ્દાર્થનું ભાષાંતર એક સાથે. તે શબ્દ રહિત, સ્પર્શ રહિત, રૂપ અને આકાર રહિત, રસ અને સ્વાદ રહિત, ગંધ રહિત, વ્યય એટલે ક્ષય રહિત, આદિ જન્મ રહિત છે, અંતહીન છે, મહાન બુદ્ધિ એટલે સમષ્ટિ બુદ્ધિની પેલે પાર છે, એવો જે અપરિવર્તનશીલ અચળ અચ્યુત છે, એ આત્માને જાણીને તદ નિશ્ચાય મૃત્યુના મુખથી વ્યક્તિ હંમેશને માટે છૂટી જાય. આટલું શબ્દ શ્લોક વંચાયો, આપણે ના સમજાય એટલે 2 વાર વંચાયો મેં, અને માત્ર શબ્દનું ભાષાંતર કર્યું. એક શ્લોકનું આપણે શું કર્યું? ભાષાંતર. ભાષાંતર કર્યું છે એનો મતલબ આત્માથી તમારું અંતર દૂર થયું છે એવું મેં કહ્યું, એને ભાષાંતર કહેવાય. હવે એ અંતર મિટાવવા માટેની ચર્ચા આગળ ચાલશે. અત્યારે સમય નથી એટલે અત્યારે નહીં. જો તમને લાગે મૃત્યુના મુખમાંથી મુક્ત થવું છે તો બીજી વાર જ્યારે સમજાવું ત્યારે સમયસર વહેલા આવીને બેસજો, ત્યારે આપણે તમને સમજાવી દઈશું. અંતમાં ફ્રી ટ્રાન્સલેશન વન્સ મોર. જે કંઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ગુણથી યુક્ત હોય, જેમ કે દેહ અને પૃથ્વી સ્થૂળ છે, પ્રત્યક્ષ છે, સગુણ અને દ્રશ્ય છે, માટે દેશ અને કાળમાં પૃથ્વી સમગ્ર બદ્ધ છે, અને પૃથ્વી સમગ્ર બદ્ધ હોય તો પૃથ્વી ઉપર જીવનારા બધા પણ દેશ અને કાળમાં બદ્ધ હોય. કારણ કે આદિ અને અંતવાન તેવું સર્વ ક્ષેત્ર નથી. આ જે ક્ષેત્ર આંખે દેખાય છે, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, ક્ષેત્ર જે આંખે દેખાય છે એવું ક્ષેત્ર અનંત અનંત અને અંતવિહીન આપણને દેખાતું નથી. માટે જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ આત્મા છે એ નિર્ગુણ છે, શબ્દથી મુક્ત છે, સ્પર્શાદિથી ન્યારું છે, અર્થાત અજન્મા છે, નિરાકાર હોય, સર્વવ્યાપક છે, અને સર્વવ્યાપક છે માટે સૂક્ષ્મતાની અવધિ છે, અનાદિ અનંત છે. એ તત્વને સમજવા માટે આપણે જ્યારે બીજી વાર ભેગા થઈશું ત્યારે એની પર વિચારણા કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.